ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ₹40 લાખના ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે। 1 વર્ષથી ફરાર અને પોલીસના વોન્ટેડ લિસ્ટમાં સામેલ આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી લેવાઈ છે। મળતી માહિતી મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચમાં નોંધાયેલા ડિજિટલ એરેસ્ટ સંબંધિત ગુનામાં ફરાર આરોપી મિલન સંજય ચંદારાણા મૂળ રહેવાસી ભરતનગર ભાવનગરની શોધખોળ ચાલી રહી હતી। હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને અમદાવાદમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ટેલિગ્રામ મારફતે બિનેન્સ એપ્લિકેશન પર યુએસડીટીમાં P2P ટ્રેડિંગ અંગે માહિતી મેળવી હતી। સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાંમાંથી યુએસડીટી ખરીદવામાં આવતી અને ત્યારબાદ બિનેન્સ મારફતે તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવતી। આરોપી ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં મેળવવા માટે પોતાના મિત્રોના બેંક એકાઉન્ટ, કમિશન અથવા ભાડેથી ઉપયોગમાં લેતો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।